નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આપણે પરંપરાગત સ્ત્રોતો વિશે જોતા હતા. તેની અંદર આપણે કોલસા વિશે જોયું. આજે આપણે ખનિજ તેલ વિશે આગળ જોઈએ. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મળે છે. તે પ્રસ્તર ખડક સ્તરોની વચ્ચેથી મેળવવામાં આવે છે. આપણને પૃથ્વીના પેટાળમાંથી જમીનમાંથી ખનિજ તેલ મળે છે અને તે પ્રસ્તર ખડકોની વચ્ચેથી મેળવવામાં આવે છે. તે અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. સંપૂર્ણ પ્રવાહી નહીં, પણ અર્ધપ્રવાહી સ્વરૂપે હોય છે અને તેમાં ઘણા બધા પદાર્થો ભેળવેલા હોય છે. ત્યાર પછી તેને શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. આપણને જમીનમાંથી જે ખનિજ તેલ મળે છે તેને શુદ્ધ કરવા આપણે રિફાઇનરીમાં મોકલીએ. રિફાઇનરીમાં શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી આ રિફાઇનરીમાં મોકલ્યા પછી તેમાંથી જ્યાં કાચા ખનિજ તેલ ક્રૂડ ઓઇલમાંથી પ્રક્રિયા કરી, કાચા જે ખનિજ તેલ છે તેના ઉપર પ્રક્રિયા કરી, રિફાઇનર કરી, ત્યારબાદ તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીન, પ્લાસ્ટિક અને ઇંધણ તેલ, લ્યુબ્રિકન્ટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. આ ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરીને આપણને ડીઝલ, કેરોસીન, નેફ્થા, પ્લાસ્ટિક, ઇંધણ વગેરે મળે છે. ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે. આ જે ખનિજ તેલ છે ખૂબ જ કિંમતી છે. તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેના અંદરથી આપણે ઘણા ઉપયોગી પદાર્થ મેળવીએ છીએ. તેના કારણે જ યંત્રો ચાલે છે. તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી. ખનિજ તેલમાંથી આપણે રિફાઇનર કરીએ છીએ અને જે આપણને જમીનમાંથી મળે છે તેનો કોઈ પણ ભાગ એવો નથી કે જે બિનઉપયોગી નથી. દરેક એના ભાગ શુદ્ધિકરણ પછી પણ એના અલગ અલગ ભાગ પડે છે. એટલે કચરો વધો તો તેમાંથી ખનિજ તેલના બચેલા કચરામાંથી પણ ડામર બને છે. તો ખનિજ તેલ એટલું બધું ઉપયોગી છે કે તેનો કોઈ પણ ભાગ એવું નથી કે ઉપયોગી નથી. તેનો દરેકે દરેક ભાગ આપણને ઉપયોગી છે અને તેના બહોળા વ્યાપારિક મહત્ત્વના લીધે આપણા વ્યાપાર ક્ષેત્રની અંદર આજે આખા વિશ્વમાં આ ખનિજ તેલનું ખૂબ જ મહત્ત્વ છે. તેના વ્યાપારિક મહત્ત્વના લીધે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પૂછાય છે કે કાળું સોનું કોને કહેવામાં આવે છે? તો કે ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. ઘણી વખત કારણમાં પણ પૂછાય કે ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. તો તમારે તેના મહત્ત્વ વિશે, તેની કિંમત વિશે લખવું પડે. હવે આપણે આગળ જોઈએ. ઈરાન, ઈરાક, સાઉદી અરેબ, કતાર એ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશો છે. અહીંયા આપણને વિશ્વમાંથી કયા કયા મુખ્ય દેશોમાંથી પેટ્રોલ મળે છે તે લખ્યું છે. ઈરાન, ઈરાક, સાઉદી અરબ અને કતાર. આ ઈરાન અને ઈરાક અને સાઉદી અરબમાંથી ખનિજ તેલ મળવાથી પેટ્રોલનો સારો એવો જથ્થો મળી આવે છે અને તેના કારણે જ એ વિકાસશીલ દેશો બન્યા છે અને તેમનો વિકાસ થયો છે. અને અન્ય ઉત્પાદક રાજ્યમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, વેનેઝુએલા અને અલ્જીરિયા છે. આ વગેરે દેશોમાંથી પણ ખનિજ તેલ મળે છે. ભારતમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમમાં દિગ્બોય છે. ભારતમાં મુખ્ય ઉત્પાદન ક્યાં થાય છે? અસમના દિગ્બોયમાં. મુંબઈમાં બોમ્બે હાઈ તથા કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશ. આપણા ભારતની અંદર બોમ્બેની અંદર બોમ્બે હાઈમાં કૃષ્ણા અને ગોદાવરી નદીના મુક્ત ત્રિકોણના જે પ્રદેશો છે ત્યાં. ગુજરાતમાં આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી, આપણા ગુજરાતની અંદર આણંદ જિલ્લો છે ત્યાં લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું. ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. ત્યારથી તો યાદ રાખજો કે આપણા ગુજરાતમાં સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું? તો કે અંકલેશ્વર. ખનિજ તેલ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગરના ક્ષેત્રોમાંથી મળી આવે છે. આપણા ગુજરાતની વાત કરી છે કે ગુજરાતમાં કયા ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મળી આવે છે. હવે આપણે જોઈએ કુદરતી વાયુ, નેચરલ ગેસ. કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે. જે આ કુદરતી વાયુ છે ને, જે ખનિજ તેલ છે ને, પેટ્રોલિયમના નિક્ષેપો જે પ્રક્રિયા કરીને અલગ અલગ પદાર્થો બનાવે છે ને, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, તેવી જ રીતે તેમાંથી આ કુદરતી વાયુ પણ છૂટો પડે છે. જ્યારે કાચા ખનિજ તેલ ક્રૂડ ઓઇલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. જ્યારે આ ખનિજ તેલનો જથ્થો આપણને પેટાળમાંથી મળે છે અને તેને બહાર લાવીએ છીએ ને ત્યારે તેની સાથેથી આ કુદરતી વાયુ દૂર થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. ઘરમાં ગેસ તરીકે, ઇંધણ તરીકે અને ઉદ્યોગોમાં પણ ઇંધણ તરીકે આ કુદરતી વાયુ અને ગેસનો ઉપયોગ થાય છે. રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. આપણા દુનિયાની વાત કરીએ તો રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ તેમાં કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદન કરતા દેશો છે. તે સિવાય ભારતમાં જેસલમેર, ખંભાત બેસિન, કૃષ્ણા ગોદાવરીનો મુક્ત ત્રિકોણ, ત્રિપુરા અને બોમ્બે હાઈ કુદરતી વાયુના ઉત્પાદક ક્ષેત્રો છે.
આ ભારતના મુખ્ય ક્ષેત્રો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. ગુજરાતની અંદર અંકલેશ્વર અને ગંધાર એ જગ્યાએથી ખનિજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે. વિશ્વમાં ઘણા ઓછા દેશો છે કે જ્યાં કુદરતી વાયુનો જથ્થો છે. અશ્મિભૂત ઇંધણના વપરાશથી ઝડપી વધારાના લીધે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે. જે આ અશ્મિભૂત ઇંધણ છે તેનો વપરાશ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. માનવની પ્રવૃત્તિઓ અને માનવનો વિકાસ, ઉદ્યોગો અને યાંત્રિકરણ એના લીધે આ ઇંધણનો વપરાશ વધ્યો રહે અને એના માટે આ ઇંધણ સમાપ્ત થઈ જાય એવી ચિંતા હવે ઊભી થઈ છે. આ ઇંધણોના સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે. એક આપણી માટે ચિંતા છે કે આ ઇંધણો ખલાસ થઈ જશે તો આપણે શું કરીશું. બીજો પ્રશ્ન છે કે ઇંધણો સળગાવીએ છીએ આપણે, પેટ્રોલ, ડીઝલ આ બધા ઇંધણોનો અને એનો ઉપયોગ કરીએ છીએ, પણ તેના કારણે ઝેરી પ્રદૂષકો ઉત્પન્ન થાય છે અને તે હવામાં ભળે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેના કારણે તાપમાન વધતું જાય છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોતો પરનું ભારણ ઘટાડી શકાય. આ જે ચિંતા છે, આપણા જે વિષય છે કે પ્રદૂષણ વધ્યું છે, આ ઇંધણ ખલાસ થઈ જશે તો શું કરીશું, તો તેની માટે આપણે શું કરવું જોઈએ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની જગ્યાએ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ અને પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો જે ભાર છે તે ઓછો કરવો જોઈએ. વિચારો, સીએનજી એક પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ કેમ છે? કારણ કે સીએનજી એક ગેસ છે, તેનાથી પ્રદૂષણ થતું નથી, તે સસ્તો છે અને તે જાતે ઉત્પન્ન કરી શકાય છે. એટલે પેટ્રોલ, ડીઝલ અને નેફ્થા કરતાં સીએનજી એક પ્રચલિત અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડનાર છે, એટલે સીએનજીનો એક અનુકૂળ ઇંધણ છે. હવે આપણે જોઈએ ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત. નોન કોન્સ્ટન્ટ સોર્સ એન્ડ એનર્જી. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનોનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. આપણે કોલસા વિશે અને ખનિજ તેલ વિશે જોયું, પણ આ કોલસો અને ખનિજ તેલ એ કેવા સંસાધનો છે કે જેનો જથ્થો મર્યાદિત છે, એટલે ખૂબ ઓછો છે, એ ભવિષ્યમાં ખૂટી જાય તેવો છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત વધતો રહે તો એ ઇંધણના ભંડારો સમાપ્ત થઈ જશે. આપણા વૈજ્ઞાનિકો અને સંશોધનકારો એવું અનુમાન કરે છે કે આપણે જે વર્તમાન સંજોગોમાં તેનો જે ઉપયોગ કરીએ છીએ, તેનો વપરાશ આવો જ વધતો રહ્યો તો આ ઇંધણ ભવિષ્યમાં તેના ભંડાર સમાપ્ત થઈ જશે. આના વગર માનવીને ચલાવવું પડશે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. જ્યાં ખનિજ તેલ અને કોલસો છે તેનાથી શું થાય છે? પર્યાવરણનું પ્રદૂષણ. એટલા માટે જ સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ જરૂરી છે. ખનિજ કોલસો એ સમાપ્ત થઈ જશે અને પાછા પ્રદૂષણકારક છે, એટલે આની જગ્યાએ આપણે નવો વિકલ્પ પસંદ કર્યો છે. તેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા આવા સ્ત્રોતોનો ઉપયોગ પણ આજે જરૂરી છે. વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે. આપણા વિશ્વમાં ઘણા બધા દેશો છે કે જેને આ દિશાની અંદર પગલાં લીધા. ભારતમાં કમિશન ઓફ એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, આ એનું આખું નામ છે, અને CASC એનું ટૂંકું નામ છે. એની રચના કરવામાં આવી છે. કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, આની રચના કરવામાં આવી છે. અને ગુજરાતમાં એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDAની આ દિશામાં કામ કરી રહી છે કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા આ બધા સ્ત્રોતોનો ઉપયોગ કરે, બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ કરે અને આ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ ઓછો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું.